ઘી. ઘી સ્નિગ્ધતાનું પ્રતીક છે. ઘી ભગવાનને ખૂબ વાલું, અતિશય વાલું, અને દેવીઓને તો અતિ ઉત્તમ વાલું. અવસર મળે તો દેવીઓના મંદિરમાં, ભગવાનના મંદિરમાં ઘીનો દીવો કરી લો. દીવો તમારી માટે નથી, દીવો આપણી માટે છે. કોની માટે છે? આપણી માટે. તમારી માટે એટલે બીજા માટે નહીં, સ્વયં આપણી માટે છે. ભગવાન માટે પણ નથી દીવો, આપણી માટે છે. કારણ કે એ ઘીનું દહન થશે એટલે એમાંથી પોઝિટિવ ઉર્જા પ્રગટ થશે, અને મંદિરની જે ઓરા છે, એ મંદિરનું જે ગર્ભગૃહ છે, ત્યાંથી દેવી શક્તિના વાઇબ્રેશનો જે લોકો દર્શન કરશે અને મળશે. દેવતાઓ અને દેવીઓની શક્તિના વાઇબ્રેશનો ભક્તો સુધી પહોંચાડવા માટે ભગવાનના મંદિરમાં અખંડ જ્યોત રાખવામાં આવે છે. આ અખંડ જ્યોતનો મહિમા આ છે, બીજો નથી. કે ભગવાનને અંજવાળાની જરૂર નથી. તેમ દીવો કરો ભગવાન દેખાય એ નહીં. દૈવી શક્તિ જેટલા લોકો દર્શન કરવા આવે એને મળે, એને ઉર્જા મળે છે, શક્તિ પ્રાપ્ત થાય.